રાજીનામું આપ્યું છે। વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે। સરકારી વકીલે હાઈકોર્ટમાં શ્રીવાસ્તવનું રાજીનામું રજૂ કર્યું છે। 3 વર્ષની ટર્મમાં અનેક વિવાદો તેમાં વાઇસ ચાન્સલર રહ્યા અને સિન્ડિકેટ સેનેટ સભ્યોએ વીસી સામે મોરચો પણ માંડ્યો હતો। વિવાદિત નિર્ણયો તગલખી વહીવટના કારણે વીસી સામે રોષ પણ હતો। વીસીના વિરોધીઓએ રાજીનામાની એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જીત પણ ગણાવી છે। આ સમગ્ર યુનિવર્સિટીની જીત છે। આ માત્ર સેનેટ સિન્ડિકેટની વાત નથી કે માત્ર સતીશભાઈ પાઠકની વાત નથી। આ યુનિવર્સિટીમાં કર્મચારીઓની જીત છે, આપણે વિદ્યાર્થીઓની જીત છે, અહીંયા નાગરિકોની જીત છે અને આખી યુનિવર્સિટીની જીત છે। કારણ કે હું એટલું માનીશ કે આ વિજયકુમાર શ્રીવાસ્તવ લાયક નહોતા। આ માણસ ગેરલાયક હોવા છતાં પણ જીયજૂરી કરીને સરકારની સામે મુજરા કરીને આ લોકો વાઇસ ચાન્સલર બની બેસે છે। તો લોખંડી સુરક્ષાની વચ્ચે રહેતા વાઇસ ચાન્સલર તેમની ટર્મ દરમિયાન એક પણ વિદ્યાર્થીને ન મળ્યાનો પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। રાજીનામે બાદ પણ કોઈ તેમને મળી શકે નહીં તે માટે લોખંડી સુરક્ષા ગોઠવાઈ છે। એક સમયની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના જે છેલ્લા 3 વર્ષથી જે પ્રકારે વિવાદોમાં ઘેરાયેલી છે અને સાથે સાથે વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવ સામે જે પ્રકારે પિટિશન દાખલ થઈ હતી, આ પિટિશનના આધાર પર જે સુનાવણી હાથ ધરાવવાની હતી, સુનાવણીમાં જ્યારે જજમેન્ટ આવવાનું હતું તે ચુકાદાના 1 કલાક પહેલાં જ વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। વિજય શ્રીવાસ્તવના વકીલ દ્વારા હાઈકોર્ટમાં જે રાજીનામું છે તે રજૂ કરી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે એમએસ યુનિવર્સિટીમાં રાજીનામું આપ્યા બાદ પણ કોઈ પણ વ્યક્તિ વાઇસ ચાન્સલરને મળે ના, કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે કોઈ જાય નહીં, તેના માટે થઈને બંને સાઈડની જે વિંગ છે તે વિંગને બંધ કરી દેવામાં આવી છે। બંને સાઈડ લોખંડી સુરક્ષા હજુ પણ ગોઠવી દેવામાં આવી છે। ખબર નથી વાઇસ ચાન્સલર કઈ વાતથી ગભરાઈ રહ્યા છે અને કેમ કોઈનો સામનો નથી કરી રહ્યા। આ તમામ બાબતોને લઈને સવાલ છે। ત્યારે હાઈકોર્ટમાં જે પ્રકારે પિટિશન દાખલ થઈ હતી અને પિટિશનનો જ્યારે ચુકાદો આવે તે પહેલા જ પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પદ પરથી રાજીનામું આપી દીધું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે ન્યૂઝ TV9 વડોદરા। તો હવે